નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા ને મિત્રો આજે આપણે પહોંચી ચૂક્યા છીએ આપણા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં। મિત્રો સિદ્ધપુર શહેરની વાત કરીએ તો ખૂબ જ પૌરાણિક આ શહેર છે અને ખૂબ જૂનું આ શહેર છે। મિત્રો સામે તમે શહેરનો નજારો જોઈ રહ્યા છો, ખૂબ સુંદર આ નજારો આપણને દેખાઈ રહ્યો છે મિત્રો। અને મિત્રો અમે તમને આજે એક એવી સુંદર જગ્યા બતાવવા જઈ રહ્યા છે જે જોઈને તમને ખૂબ જ આનંદ થશે। ખરેખર ખૂબ જોવાલાયક આ સ્થળ છે મિત્રો। ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ શ્રાદ્ધ પક્ષ કહેવાય છે મિત્રો। શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી ભાવપૂર્ણ રૂપે જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે મિત્રો। અથર્વવેદમાં શ્રાદ્ધનું મહત્ત્વ જોવા મળે છે। જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે ત્યારે પિતૃઓને તેમની પ્રિય વસ્તુઓને અર્પણ કરવાથી, દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે મિત્રો માતૃશ્રાદ્ધ દેવી ભાગવતમાં કહેવાયું છે કે મા જગદંબા નવમીના દિવસે પૃથ્વી પર પ્રગટ થયા હતા, આથી નવમી દિવસનું માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે। મિત્રો ભારતભરમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે। દેશના કોઈ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એકમાત્ર અભિલાષા સ્વર્ગવાસ બાદ સિદ્ધપુરમાં માતૃગયા ખાતે પોતાના પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની હોય છે। કારતક સુદ 11થી પૂનમ સુધીના ભીષ્મ પંચક પર્વ સમયે લાખો યાત્રાળુઓ મેળાના સ્વરૂપમાં એકત્રિત થઈ સ્નાન, દાન અને પિંડ પ્રદાન કરી પિતૃઓને મોક્ષ આપવાનો પ્રયત્ન કરે છે મિત્રો ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રાચીન સરસ્વતી નદી કિનારે વસેલું ઐતિહાસિક સ્થળ એટલે સિદ્ધપુર શહેર અતિ પ્રાચીન, ધાર્મિક, પવિત્ર અને ઐતિહાસિક નગરી છે મિત્રો। ઉત્તર ગુજરાતમાં આવેલું સિદ્ધપુર શ્રી સ્થળ તરીકે પણ જાણીતું હતું। ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેમના નામ પરથી સિદ્ધપુર તરીકે જાણીતું થયું હતું મિત્રો ભગવાન પરશુરામે તેમના માતા રેણેકાનું શ્રાદ્ધ અહીં કરેલું। બિંદુ સરોવરને નાભી સ્થાન પણ ગણવામાં આવે છે। અહીં માત્ર માતૃશ્રાદ્ધ જ થાય છે તેવું વિધાન છે। બિંદુ સરોવર ભારતમાં 5 શ્રેષ્ઠ ધાર્મિક સરોવરોમાંનું એક છે મિત્રો। જો પહેલાં કપિલ મુનિનો આશ્રમ હતો, અહીં કંદર્પ ઋષિએ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી હતી મિત્રો। કપિલ મુનિની અતિ તપશ્ચર્યાથી ભગવાન નારાયણ કંદર્પ ઉપરથી કરુણાની ભાવનાનો ભગવાનનો નેત્રોથી અશ્રુઓનો બિંદુઓ આ સ્થળ ઉપર પડ્યા હતા, જેથી આને બિંદુ સરોવર કહેવાય છે મિત્રો। આને માતૃમોક્ષ સ્થાન પણ કહેવામાં આવે છે મિત્રો વર્ષ 2012માં અહીં નવીન કુંડનું નિર્માણ, માતૃશ્રાદ્ધનું મહત્ત્વ સમજાવવાનું પ્રદર્શન, મ્યુઝિયમ, પાર્કિંગ કુંડ, શૌચાલય, શ્રાદ્ધ વિધિ માટે જુદી જુદી છત્રીઓ હેઠળ બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી મિત્રો। આ ઉપરાંત રુદ્રમાલાની પ્રતિકૃતિ, ગાર્ડન, સ્નાનાગર, વીઆઈપી રૂમ, ઓફિસ બિલ્ડિંગ વગેરે દ્વાર, પરિસરની કમ્પાઉન્ડ વોલ, સોલાર સિસ્ટમ વગેરેને વિકસાવવામાં આવ્યા હતા મિત્રો। આ સિવાય સિદ્ધપુરના બિંદુ સરોવર મુકામે આવતા યાત્રાળુઓ માટે પૂરતી સ્વચ્છતા, સુરક્ષા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, પૂજાવિધિ હોલ, ચેન્જિંગ રૂમ, ગાર્ડન અને ઇલેક્ટ્રિફિશિએશનની કામગીરી પણ કરવામાં આવી છે મિત્રો। ખરેખર મિત્રો સુંદર અને સરસ આ જગ્યા છે, તો તમે પણ એકવાર અચૂકથી આ જગ્યાની મુલાકાત લેવા માટે આવશો। અને ખૂબ જ જૂનું અને જાણીતું આ સ્થળ છે મિત્રો વર્ષો પુરાણું, અને એ પણ આપણી નજીકમાં એટલે કે આપણા સિદ્ધપુરમાં અને આપણા ગુજરાત રાજ્યમાં ખરેખર આટલું જોરદાર તીર્થ સ્થળ છે, તો એકવાર અચૂકથી જોવું રહ્યું મિત્રો। સામે તમે જોઈ રહ્યા છો જે બિંદુ સરોવર કહેવાય છે, એ બિંદુ સરોવરની આ મેન જગ્યા છે, એ આ કુંડ છે મિત્રો। અને એની આજુબાજુ ફરતે બીજા ઘણા બધા મંદિરો છે મિત્રો, પણ અહીંયા મંદિરોમાં ફોટોશૂટ અને વિડીયો શૂટ કરવાની મનાઈ હતી, એટલે અમે તમને અંદરનો નજારો નહીં બતાવી શકીએ, ખાલી દૂરથી તમને આનો નજારો બતાવીશું। સામે તમે જોઈ રહ્યા છો જે આજુબાજુ મંદિરો આવેલા છે, ખૂબ જ સરસ અને જૂના મંદિરો છે, ખૂબ જ જૂની કોતરણીવાળા આ મંદિરો છે મિત્રો। તો તમે પણ અચૂકથી એકવાર જરૂરથી આની મુલાકાત કરશો એ મારી નમ્ર વિનંતી મિત્રો। બીજી વાત કરીએ તો અહીંયા બહુ જ જૂનો ઇતિહાસ અને બહુ જ જૂની વાતો અહીંયા ધરબાયેલી છે, તો એની પૂરેપૂરી માહિતી મેળવવા માટે તો અહીંયા એકવાર આવવું જ પડે મિત્રો। અહીંયા સુંદર સરકારશ્રી દ્વારા મ્યુઝિયમ પણ બનાવવામાં આવી છે, તો મ્યુઝિયમની પણ મુલાકાત ખરેખર એકવાર લેવા જેવી છે। સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર અને સરસ આપણને નજારો દેખાઈ રહ્યો છે મિત્રો। સામે તમે જે કુંડ જોઈ રહ્યા છો એ બિંદુ સરોવરનો કુંડ છે મિત્રો। અને હવે આપણે અહીંયાથી બહાર જઈશું અને થોડોક મ્યુઝિયમનો નજારો જોઈશું મિત્રો। સામે તમે જે જોઈ રહ્યા છો એ રુદ્રમહાલયની પ્રતિકૃતિ અહીંયા ઊભી કરવામાં આવી છે। અને હવે આપણે
મ્યુઝિયમ જોવા અંદર જઈશું. પહેલાં ટિકિટ લઈશું ને ટિકિટ લઈને પછી અંદર જોવા જઈશું. મિત્રો અહીંયા ટિકિટનો દર પણ એકદમ ઓછો ભાવ છે. ખરેખર ખૂબ સુંદર જગ્યા છે. આપણે પહોંચી ગયા છીએ મિત્રો ટિકિટ માટે. તો સામે તમે જોઈ રહ્યા છો ટિકિટ બારી મિત્રો, અને આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે મ્યુઝિયમની અંદર પ્રવેશ કરીશું અને મ્યુઝિયમની અંદરનો નજારો જોઈશું મિત્રો. મિત્રો મ્યુઝિયમની અંદર અહીંના જે પુરાતન વખતના જે અવશેષો મળી આવેલા છે એ અવશેષો અહીંયા સંગ્રહ કરવામાં આવ્યા છે, અને જે જૂના વખતના કામકાજના સાધનો છે એ અહીંયા સંગ્રહ કરવામાં આવ્યા છે. ખરેખર ખૂબ જ સુંદર રીતે અહીંયા બધું દર્શાવવામાં આવ્યું છે મિત્રો. તો તમે પણ એકવાર અચૂકથી આ જગ્યાની મુલાકાત કરશો અને પોતાનું જીવન ધન્ય કરશો એ મારી નમ્ર વિનંતી છે. સુંદર અંદરનો નજારો છે મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો જૂના વખતની મૂર્તિઓ જે અહીંયાથી મળેલી છે, મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં અહીંયા આવી છે. ખરેખર મિત્રો આ જગ્યાની મુલાકાત લઈને ખરેખર ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો અને પોતાના આત્માને શાંતિ મળી અને ખરેખર ખૂબ મજા આવી મિત્રો. તો તમે પણ એકવાર જરૂરથી આ જગ્યાએ પધારશો. અને મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું. તો અમને ફૂલ સપોર્ટ કરશો અને અમને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો એ મારી નમ્ર વિનંતી. તો આવા સુંદર અને સરસ વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું. તો અમને ખૂબ જ સપોર્ટ કરશો અને અમને ઉત્સાહિત કરશો એ મારી નમ્ર વિનંતી. તો મિત્રો આવા સરસ અને સુંદર વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ઘડિયાને રજા આપશો. તો ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો બધા. જય માતાજી, રામ રામ, નમસ્કાર મિત્રો, આવજો.